સુરેન્દ્રનગરની અંદર જૂના જંકશન વિસ્તારમાં પીવાના પાણી મુદ્દે મહિલાઓએ પાલિકાની અંદર હોબાળો કર્યો હતો અને જેમાં શહેરના પીવાના પાણીની સમસ્યાઓ હવે વિકરાળ બની રહી છે। જૂના જંકશન વિસ્તારની અંદર આવેલી 15 થી પણ વધુ સોસાયટીના પીવાના પાણી માટે લોકો વલખા મારે છે। છેલ્લા 7 દિવસથી પીવાનું પાણીનું વિતરણ છે તે કરવામાં ન આવ્યું હોવાના આરોપ પણ લગાવ્યા છે। ત્યારે ભાજપ કરતા કોંગ્રેસનું શાસન સારું હોવાના મહિલાઓએ આરોપ લગાવ્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક પીવાના પાણીની સમસ્યાનો હલ આવે તેવી તંત્રને રજૂઆત કરી છે। અમારે ભાજપના આટલા વર્ષના શાસનમાં કોઈ દિવસ અમારે તકલીફ નથી પડી। આ વખતે અમને કોંગ્રેસનું રાજ યાદ આવી ગયું છે કે અમને કોંગ્રેસમાં જે તકલીફ પડતી હતી અત્યારે ભાજપમાં પડી છે। પહેલી વખત અમે આવ્યા છીએ અહીંયા, અમારે પાણીનો બહુ જ મોટો પ્રોબ્લેમ થયો છે। નો ડાઉટ ભાજપ અત્યારે અહીંયા પ્રોબ્લેમ હશે, પણ અમે લોકોએ ઘણી રજૂઆત કર્યા પછી અમે અહીંયા આવ્યા છીએ। અમારે પ્રોબ્લેમ સોલ્વ નહોતો થયો એટલે અમે અહીંયા આવ્યા છીએ હેરમા સાહેબને કહેવા માટે કે અમારો પ્રોબ્લેમ સોલ્વ કરો। એમણે અત્યારે અમને પ્રોમિસ આપ્યું છે કે 1 કલાકમાં જૂના જંકશન, અરિયન પાર્ક, વડોદરિયા ચેમ્બર, વકીલ સોસાયટી, આટલો અમારો એરિયા છે। એમાં છેલ્લા 3-4 મહિનાથી અમે હેરાન થઈ છીએ। છેલ્લા અઠવાડિયાથી પાણીનો પ્રશ્ન છે। કોઈ ટાઈમ ટેબલ પાણીનું નથી, ક્યારે આવે છે અને કેટલો ટાઈમ આપે છે એનું કોઈ આમની પાસે કંઈ છે નહીં। અને અઠવાડિયાથી અમારી સોસાયટીની 2 લાઇટો બંધ છે, જેથી અમારી સોસાયટીમાં ખૂબ અંધારપટ રહે છે। અને 1 અઠવાડિયાથી અમે ફરિયાદ કરી છીએ, એન્જિનિયરને ફોન કરી છીએ, લાઇટના ફોટા સાથે મોકલી છીએ, તેમ છતાં એન્જિનિયરો ફોન નથી ઉપાડતા, મેસેજ નથી જોતા। અને મહાનગરપાલિકાએ મોટા નામ સાથે છાપામાં જાહેરાત આપી હતી કે આટલા વોર્ડના આટલા એન્જિનિયર છે અને અમને ફોન કરવા, એ એન્જિનિયર અમારા ફોન ઉપાડતા નથી અને કોઈ જવાબ અમને મળતો નથી। નગરપાલિકા હતું ત્યારે સારું હતું, મહાનગરપાલિકા થયા બાદ તંત્ર એકદમ બેકાર થઈ ગયું છે।